ઉપર મહાદેવ, નીચે સાહિલ પાંડ્યા, આ રહ્યું મઢડા. ના અમારો ભાવ હે તમે એકવાર બોલી જાઓ. એમને પછી દુઃખ લાગે અનિલભાઈ નો ને આપણે પોગી ગયા ખોડલ ધામ તો ખોડલભાઈ નું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પાર્ટ 2 લઈને. તો અત્યારે આપણે પાર્ટ 2 માં જઈ રહ્યા છીએ. આ સીજ આવી હી મઢડા જ આવી હી કિયા માતાજી સોનલમાં ના દર્શન કરો. આપણે મઢડા જ આવી છીએ. તો તમે જોઈ શકો છો આ જયદીપભાઈ, આ આપણા મૈપતભાઈ. હવે અમે મઢડા જ આવી માતાજીના દર્શન કરવા. તો તમે આમને અમારા બ્લોકમાં જોતા રહીજો. આપણે પાર્ટ 2 માં આપણે જયદીપભાઈ પ્લાન બની ગયો મઢડા જવાનું છે સાસણગીરમાંથી. તો મઢડા જવા નીકળી ગયા છે અને તમે જોઈ શકો છો આ રહ્યો નજારો, આ બધો નજારો. તો આલ્યો બે શબ્દ આપણા અનિલભાઈ કી છે. તો તમે અનિલભાઈ ને મળાવો. હાલો અનિલભાઈ તમારું શું કેવું? કાંઈ નહીં, આપણે મઢડા જવાનું છે દર્શન કરવા. ઓન ધ વે ડ્રાઇવિંગ ચાલુ છે અત્યારે આપણે. જો પછી મઢડા થી ક્યાંય જવાનો પ્લાન છે આપણો. પછી ત્યાં જઈને આગળ આપણે વિચારશું કે કયું ધામ લેવું એમ. હા એમ. તો આમને એવું લાગે તો કાગવડ લેવાનું છે આપણે. ખોડલ ધામ, આ ગાડી બંધ થઈ જાય નો મજા આવે હો યાર. ખોડલ ધામ કાગવડ લેવાનું છે. ટાઈમ રહે તો જોવી આપણે ત્યાં જઈને કેવો ટાઈમ રહે છે. તો આપણા મિત્રો સર્કલ અહીંયા ઉભા રહી ગયા છે. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. મઢડા જવાનું હતું, ગાડીમાં થોડો ગેસ ઓછો હતો તો ગેસ નખાવા આવી ગયા છે. અત્યારે મિત્રો અમે ગેસ પુરાવા આવી ગયા છીએ. ગાડીમાં ગેસ થોડોક ઓછો છે તો આપણે ફૂલ ટંકી કરાવી નાખી. પછી આપણને ફરવાની બહુ મજા આવશે. પૈસા સાહિલભાઈ દઈ દેશે આજે પેલે ગેસ ના. રેવા દો, પૈસાનું રેવા દો યાર, મારી પાસે પણ નથી. પૈસાનું નહીં કહેવાનું. એસ કે ભાઈ તમારું શું કેવું? મારું કાઈ જેવું નથી. આ ઓલા શીશા અમારા ખાલી- બ્લોગ જોયેલા અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આમ જો મિત્રો. મોજ જ છે. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો અને અમારી ચેનલ ગ્રો કરાવતા રહેજો. બોલો આવું આમ આયરે હોય ને એટલે આમ ફિલિંગ જ અલગ આવે મોટા ભાઈ. શું છે પણ એ આયા સાસણ ગીરનો રસ શું કહેવાય? સાસણ ગીરનો રસ. આ લેવા માણાને અહીંયા ધક્કો ખાવું પડે. એમ તો નો મળે. આમ જોઈ લો જ્યાં ઠેલા ઊંચા કરો ન્યા નીકળે. આમ જ્યાં ઠેલા ઊંચા કરો ન્યા નીકળે. એટલે આપણે અત્યારે ખાલી શીશા ગોતવી છે પાણી પીવા માટે. તો આપણે પાણીના શીશા ભરતા આવીએ. હાલો આમ ભેગા. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. ફૂલ મોજ આવશે તમને. હજી તો આપણે મઢડા પોગવાનું છે. મઢડા પોગીને માતાજીના દર્શન કરીને પછી આગળ જો ક્યાંક આપણે ફરવા જવાનું હોય તો જઈશું. બાકી તો હવે ઘરે નીકળી જવાનું થાય છે. ધીરેથી ફોન આવે તો હવે ઘર ભેગા થાવ. જો ટાઈમ રહેશે તો આગળ જવાનું થઈ છે, નતર ઘર ભેગી થઈ જવાનું. કેમ હું થયું ભાઈ? મિત્રો આમાં પાણી તો નથી આવતું. આ તો મિત્રો આ કે તો છે. ગરબા પડ્યા છે આમાંથી 10 કે પૈયો તો મળી ગયું મિત્રો પાણી. હવે ઉપાડી જેવું નથી. તો તમે કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. અમે અત્યારે પહોંચી ગયા મઢડા. તો આપણે સોનલમાના દર્શન કરવા જવાનું છે. તો અત્યારે આપણે મઢડા પહોંચી ગયા છીએ. જો સોનલમાં દર્શન કરવા આપણે મઢડા પહોંચી ગયા છીએ. તો તમે આમને અમારા બ્લોકમાં રહીજો. આપણે આગળ જઈને દર્શન કરાવી માતાજીના. આપણે જો સાથીદારો હજે તૈયાર નથી આપણે આશીષભાઈ લાવે છે. આશીષભાઈ બોલશે હાલો એની આગળ આવી. આશીષભાઈ પાસે આયલા જઈએ. આશીષભાઈ કઈક બે શબ્દ કહી દે. આશીષભાઈ આગળ આયલા જાય. કન્ટિન્યુ તો જોતા રહેજો. આપણે આશીષભાઈ આગળ આયલા જાય છે. જય સોનલમાં. આશીષભાઈ તમારે કઈ બોલવું? જય સોનલમાં. જય સોનલમાં. કઈ કહી દો વ્લોગમાં, કઈ કહી દો. જો ભાઈ મઢડા આવ્યા હી સોનલમાના દર્શન કરવા. તમે જોઈ શકો છો. જો સોનલમાનું મંદિર છે. હું જો કંઈક બોલું. અમે સાસણગીર થી સોનલધામ આવ્યા છે. ગઢડા મઢડા મઢડા. તો સોરી ગાઈસ, ગઢડા નહીં મઢડા. તો હરેશભાઈ તમારું શું કેવું? હવે હાલો માતાજીના દર્શન કરતા આવી સોનલધામ આવી ગયા આપણે.
હવે પછી ટાઈમ રહેશે હજી આપણે ખોડલધામ જ જવાનું છે તો ફોલો મી ગાઈડ. તો ટાઈમ રહેશે તો ખોડિયારમાંના દર્શન કરવા પણ જવાનું ખોડિયાર ફાઇનલી જવાનું છે. તો જોઈ ટાઈમ રહે તો જઈ ખાલી ગાઈડ મંદિરે પહોંચી ગયા છે. તો તમને દર્શન કરવા સોનલમાના દર્શન તમને પણ કરાવું તો કોમેન્ટમાં જઈ સોનલમાં લખતા જઈજો. ગાઈડ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે નીકળી જઈએ છીએ. કઈ બાજુ જવાનું સાહિલભાઈ? હવે આમ આગળ જઈને નક્કી કરવી ગાડી આગળ જઈને. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ક્યાંક ને ક્યાંક તો જવાનું થઈ છે. અમે આવ્યા છે રખડ. રખડવા તો આયા છે. શું કેવું તમારું? હવે કઈ બોલવું છે? બ્લોગમાં હવે આપણે સોનલમાના દર્શન થઈ ગયા છે તો હવે અહીંથી જઈશું આપણે ખોડલધામ કાગવડ. પછી વીકું કહી દે. તો ખોડલધામ કાગવડનું નક્કી થઈ ગયું છે જવાનું. તો કન્ટિન્યુ અમારો અત્યારે vlog જોતા આપણા રહેજો. ગ્રુપમાં મોટિયાર છે આપણે રવિભાઈ. આ બાજુ રાખો તમે ઘડી કહો. અત્યારે આપણા ગ્રુપમાં મોટિયાર છે આપણા રવિભાઈ. તો તમારે શું કેવું? આપણે કઈ બાજુ અત્યારે જઈશું? હવે અત્યારે કાગળ ખોદવાનું જવાનું છે. હા પછી ત્યાંથી ત્યાંથી પછી એવું લાગે ટાઈમ રહે તો વીરપુર પણ જવાનું છે. જલારામ. હા તો કઈ વાંધો નહીં, તમે બ્લોકમાં બન્યા રહેજો. આપણે ફૂલ મોજ જ કરવાની છે. આપણે જાવીએ ખોડલધામ વીરપુર ખોડલધામ પછી વીરપુર જોતા રહીજો. લાઈક કરો, શેર કરો. ફાઇનલી ગાઈસ છોકરા રમકડા લેવા મળી ગયા છે. આ જે આપણે છોકરા રમકડા લે છે. ઓલું હું આમ બતા કાકા લીધી આકાલો તો ઓલી બતા કાકા બતક કેમ હાલે? તમે જોઈ તમે શકો છો છો. અને આમ કરીને ટક ટક. જોજો નીચે ન પડી જાય, બચ્ચું રોવા માંડશે. બસ બસ હવે મૂકી દ્યો. આમે શોપિંગ કરે થોડા છોકરા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મઢડા. આવીને દર્શન કર્યા, શોપિંગ કરી લીધી. અને તમે જોઈ શકો છો અનિલભાઈ લઈ લીધા રમકડા. આપણે હરુભાઈ અનિલભાઈ ના રમકડા છે, જયદીપભાઈ પૈકડા છે એના જેવું છે. અને આમ જોવો આપણા મહિપતભાઈ, અને તમે જોઈ શકો છો અહીંનો વ્યૂઝ. ખાલી વ્યૂઝ કે વ્યૂ જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અહીંનો આ છે મિત્રો, આ છે નજારો. આ નજારો. તો હાલો હવે આપણે જાવી અનિલભાઈ એની આગળ. હવે આપણે સીધું અહીંથી ક્યાં જવાનું છે? વીરપુર કે ખોડિયાલમાં? ખોડલધામે જવાનું છે. તમે આમનામ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો, બહુ મજા આવશે. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. બાકી તમે જોઈ શકો છો નજારો. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. ઉપર મહાદેવ, નીચે સાહિલ પાંડ્યા. આ રહ્યું મઢલા. તો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો. તો ફાઇનલી ગાઈસ મઢડાથી નીકળી ગયા. હવે જવાનું છે કાગોડ તરફ ખોડિયારમાંના દર્શન કરવા. તો અનિલભાઈ તમારું શું કહેવું? આપણે હવે હાવ લોસ થઈ ગયા. હવે ડ્રાઇવિંગ કરીને એટલે ગિરનાર ચડીને આપણા પગ દુખે છે અને કેડી દુખે છે. આપણે હવે ડ્રાઇવિંગ કરવાની થતી નથી. હવે આપણે હેવી ડ્રાઈવર કમલેશભાઈને ડ્રાઇવિંગ કરવા દઈએ. તો જોઈ લો કમલેશભાઈને. કમલેશભાઈ હરિયા તારું શું કહેવું? તો મારું એટલું જ કહેવાનું છે કે લાઈક કરો, શેર કરો. અમારી હારે તમે જોડાઈ જાઓ. તમે જાય છો કાગવડ. હાલો એસકેભાઈ. અમે અત્યારે નીકળી ગયા. હવે ભોળામાના દર્શન કરીને હવે જવું છે કાગળ ખોડિયારમાં. ત્યાં તમે કન્ટિન્યુ વ્લોગ જોઈ આવજો. ત્યાં જઈને તમને મળીશું. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. અને અમને 99% કેમ લાગે કાગળ પોગી જાય પણ કમલેશભાઈ આ કરે નથી ન કહેવાય. તો જોતા રહીજો. ફાઇનલી ગાઈસ બ્રેક લઈને ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ. તો જોઈ શકો છો. હાલો મિત્રો, ચા પીવા આવી જાવ. અત્યારે બ્રેક લઈ લીધો છે. હવે થોડુંક જ આપણે હવે સીધ જવાનું છે કાગોડ. આગળ જવાનું. હવે થોડુંક જ નજીક છે, આગળ આવતું જણાય છે. આપણે ત્યાં જઈને બ્લોક ચાલુ કરશું. બાકી જોઈએ બધા અત્યારે ચા પાણી પીવા ઊભા રહી ગયા છે. કાગળ પોગવા આવ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો હોય. ઠંડીમાં ચા પીને બહુ મજા આવે. આપણે મોટિયારને કયો બે શબ્દ બોલે છે? બે શબ્દ કહી દો કઈ. બસ જો ચા પીધો એક નંબર થોડું ચા જોરથી છે. બોલો. અને હવે અમે કાગળ અહીંથી અમારે રિટર્ન થવાના છે. હા. કન્ટિન્યુ અમારા વ્લોગમાં જોડા. જોતા રહેજો. સોરી, કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા કાગોડ ખોડિયારમાંના દર્શન કરવા. તો આશીષભાઈ તમે તમારું જોઈ શકો છો તો આ સામે જો ખોડિયારમાંનું મંદિર છે.
આ ગેટ છે નાનો. હવે અનિલભાઈ જોઈ બાજુ. શકો છો કાગવડ ખોડિયારમાંના દર્શન કરવા. હવે રવિભાઈ બાજુ. રવિભાઈ તમારે શું હવે કહેવું? અમે ખોળ ગામ પગી ગયા છે હવે ખોડિયારમાં દર્શન કરવા જઈ રહ્યા છે તે હાલો અમાર ભેગા તમે દર્શન કરી લો ફ્રીમાં. હાલો તો સાહેબભાઈ આપણું શું કહેવાનું છે એ બોલો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા ખોડલધામ. ખોડલમાંના મંદિરે. તો હવે અહીંથી આપણે ક્યાં જવાનું નક્કી કર્યું ત્યાં લગી અમે ચડવી ત્યાં લગી તમે કન્ટિન્યુ જો અમે પહોંચી છે તમને બતાવીએ. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. ફૂલ મોજ આવવાની છે. ફાઇનલી ગાઈઝ મંદિર પાસે પહોંચવા આવી ગયા છીએ. તો તમે સેટરથી દર્શન કરજો કારણ કે મોબાઈલ અંદર લઈ જવા દેવાની મને છે. એટલે અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. વ્યૂ બતાવીએ. ખોરાક ગામનો વ્યૂ જોઈ લો તમે, નજારો જોયો કેવો કેવો છે એમ. અનિલભાઈ ગયો અનિલભાઈ સારું જરાક બોલે છે. અનિલભાઈ એકવાર કહી દીધો કહી દો એકવાર. ના ભાઈ ના એકવાર બોલો ને અમારા ના અમારો ભાવ છે તમે એકવાર બોલી જાઓ. ફ્રેન્ડ ને પછી દુઃખ લાગે અનિલભાઈ નો આપણે પહોંચી ગયા ખોડલધામ. તો ખોડલભાઈ નું તો ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનું ગાર્ડન આવી ગયું છે અને ફોટા પાડવા આવી ગયા બધા. તમે જોઈ શકો છો એક અહીંયા પાછળ હેલાવે એટલે બધા ફોટા પાડવા વાળા ગયા. લગભગ આ સ્ટોરેજ ફૂલ કરી દેવાના બધાનું. કે ભાઈ શું કહેવું તમારે? અરે અહીંયા અત્યારે કાગવડ આવી ગયા મંદિરે દર્શન કરી લીધા અહીંયા માતાજીના. હવે હાલશે નીચે ઉતરાવી ફોટા બોટા પાડીશું અહીંયા ગાર્ડન એમ નજારો એકવાર બતાવી દઈએ. લોકેશન જોરદાર છે અહીંયા ફોટા બોટા સારા આવે એટલે અહીંયા ફોટા પાડવા આવ્યા છે. આગળ બ્લોગ જોતા રહે. તો વ્લોગ આગળ જોતા રહેજો. તમે આ શું કરવા આવ્યા હો? જોઈ શકો છો તમે અમે મા ખોડલમાંના દર્શન કરવા આવ્યા છે કાગવડ ખોડલધામ તમે જોઈ શકો છો જો માતાજીની તમે મિત્રો છે બહુ મસ્ત જગ્યા છે જો તમે જો રજા કે એવું માણો તો આ તમે જરૂર આવો આ બહુ મજા આવે એવું છે આપણે ફેમિલી માટે ફેમિલી હારે આવો એટલે બહુ છોકરાઓને મજા આવે તમે જોઈ શકો છો જો આ છોકરા જો તમે જોઈ શકો છો આ છોકરાઓને બહુ મજા આવે મિત્રો છે બહુ મજા આવે અહીંયા તમે ખાલી આમ જોવો આ મેદાન દડે બેટ એમાં તો બહુ મજા આવે પણ રમવા ન દે દડે બેટ બાકી એક નંબર વ્યૂ છે. અને જો તમને એક વાત કહી દઉં તમે અહીંયા ફોન લઈને આવો તો ગીચામાં ને ગીચામાં રાખજો બહાર ન કાઢતા કેમ કે અંદર આવશે તો ઓલા બેન હેને બહુ ખારા થશે સીધી રાઈડ જ નાખે. બેન બહુ ખારા હે. હા. એટલે કેમ કે અંદર આ ફોન લાવવાની મનાઈ જ છે સખ્ત એટલે એક ફોન લઈને ન આવતા મહેરબાની કરીને ચપ્પલ એને તમે જો સામે ઓલું દેખાય છે ને ત્યાં ચપ્પલ ઉતારવાનું છે આ આગળ ચપ્પલ ઉતારવાનું છે ત્યાં તમે પગથિયે ચડી જઈ શકો છો અને આ બાજુ બગીચો છે વિશ્રામ પણ કરી શકો છો આયા બેસીને જોઈ લો તમે જોઈ શકો છો તો આનું કચરો તમે કાંઈ પણ લઈ આવો કચરો આ પેટીમાં નાખી શકો છો તો આનું લોકેશન કેવું? લોકેશન મસ્ત કાંઈ ઘટે નહીં ભાઈ હા. જય માતાજી ભાઈ તમારું શું કેવું? કાંઈ નહીં આશીષભાઈ બધું જ કહી દીધું. હું બગીચાનું ક્યાં નતો ઈ આશીષભાઈ કહી દીધું. હવે જય શ્રી રામ. તમે જોઈ શકો છો આ હે પેપાનું ઝાડ. ક્યાં? હવે ઈ એક કીધું. કેવાય આ પેપાનું ઝાડ નો કહેવાય. બીજી હોય. કહેવાય પેપાનું ઝાડ. આપણે આજે જો હું બોલું કંઈક લેખે લાગે તું આ ગાડી આપણો જો આપણા ગ્રુપમાં કોઈને જો પૈસાની ખામી આવે કોઈ પણ કાંઈ ન હોય એટલે આપણો ભાઈ ઊભો છે ગમે ત્યારે કાઢીને દઈ દેવાનો. 3 કરોડનો છે. 3 કરોડનો હે ગમે ત્યારે કાઢીને દઈ દેવાનો. વધારે આપી બુસ્કોટ દેવાનું આપણે. વધારે બુસ્કોટ આ બાજુ ન કરાય. એટલે આપણે આ ચેન દઈ દેવાનો ગમે ત્યારે. અસલી સોના આ મને 24 કેરેટ ગોલ્ડ નો હશે. કેટલા તોલાનો હશે? અંદાજે કેટલા ને? 3.5 તોલાનો હશે હો ભાઈ. 3.5 તોલાનો. કેટલા તોલે કેટલા છે અત્યારે? તમે આ ગીચામાં શું નાખ્યું છે લાખ હશે? તોલે લાખ હશે? વધારે જ્યારે તો એ આ બાજુ 5-6 રાખો. તોલા. હા. તમે જોઈ શકો છો જ્યારે આ પૈસા ખૂટે ને ત્યારે બીજું કાઢવાનું હોય. તમે જોઈ શકો છો બતાવી દો. બાકી તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે આગળ જઈને બતાવીએ. ગીત વાગે ને તો ફાઇનલી ગાઈસ આમ ગીત વાગે આગે ના કે રમવા જવું હોય તો હેલા જઈ. વાં કાને ગીત વાગે ને અમે રમવા જઈશું તો તમે જોઈજો અમારો બ્લોગ. રમતા હશે તો ને અમે 2-3 સ્ટેપ કરીને રમશું. ફૂલ મજા આવશે. તમે જોઈજો અમારો વિડીયો પૂરો આખો. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો કેમ કે વ્લોગમાં તમને ફૂલ મોજ આવવાની છે.
તો ફાઇનલી ગાય ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. એટલે આવડા લોકો આવ્યા છે ધજા ચડાવવા, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આવી ગયા છે ધજા ચડાવ. ખોડિયાલમાંની ધજા બદલાવે છે. તો હજી આગળ બહુ મજા આવશે. તમે આમને કન્ટિન્યુ જોતા રહેજો, બહુ મજા આવશે. હજી તો આપણે આમ ઓલું બીજું એક ધામ લેવાનું કયું, હજી એક ધામ જયપુર 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 જલારામ. હજી જલારામ ને જવાનું છે આપણે વીરપુર. તો તમે આમ કન્ટિન્યુ જોતા રહેજો, બહુ મજા આવશે. નદીઓ બંધ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છીએ ખોડલ ધામેથી. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વીરપુર તરફ. તો તમે આમ કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. હજી આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણે જો રવિભાઈ ની ગાડી લઈને જાય છે. હા મહિપતભાઈ દેખાતા છે તમને. હા આપણે અનિલભાઈ છે. હાલો હાલો વીરપુર જલારામ બાપુ એ. તો તમે આમ કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. હાલો આગળ જઈને તમને બતાવીશ. બાકી જોવો આ રસ્તો, આ નજારો. હવે આપણે આગળ જઈને મળવી. કન્ટિન્યુ જોજો, તમને બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને હવે આપણે જમવા જવું પડશે. એમાં નહીં હાલે, બધાને ભૂખ લાગી છે. તો તમે જોઈ શકો છો આ બધા જમવા વાળા છે, જમવાની તૈયારી કરી રહ્યા છે. મહેપતભાઈ શું કેવી ભૂખ લાગી છે જરાક કયો ને. જોરદાર ફૂલ ભૂખ લાગી. તો મિત્રો અત્યારે ભૂખ બહુ લાગી છે અને હવે આપણે અંદર જઈને તમને કેવી કે જમવાનું શું છે ને હું મંગાવ્યું. હાલો આપણે અંદર જઈને કેવી. બાકી આમ કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ ટાઈમ થોડોક જાજો થઈ ગયો એટલે વ્લોગ અહીંનાની એન્ડ કરી નાખવી. હવે ક્યાંક બીજે ક્યાંક ફરવા જઈશું તો મળશું પાછા નવા વ્લોગમાં. ગુડ બાય, ટાટા.